પોલીસ ગિરફમાં રહેલા આરોપીનું નામ છે પરેશ નિમાવત। જ્યારે પત્ની આશાબેન નિમાવતની ગત તારીખ 19 ફેબ્રુઆરીની મોડી રાત્રે હત્યા થઈ હતી। 3 દીકરીઓ અને 1 દીકરાની માતાની હત્યાની ઘટનાને પગલે નાનકડા એવા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખટકાળા ગામે અરેરાટી ફેલાઈ હતી। જે બાદ ઘટનાની પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ અને અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। જ્યારે આ પતિ બાળકોને લઈને ફરાર થઈ જતા તે સમયે પતિએ જ હત્યાને અંજામ આપ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી। ત્યારે આખરે મહિલાના પતિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા પત્ની પર આડા સંબંધો અને ચારિત્ર્યની શંકા રાખી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ખુલાસો થયો છે। હત્યાની રાતે પતિનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો, જે બાદ પતિએ ઉશ્કેરાઈ જઈ વહેલી સવારે બહારથી કોસ લાવી પત્નીને સાથે કેટલા ઘા પેટમાં મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી। આમ પતિ જેલમાં અને માતાનું મોત થતાં 3 દીકરીઓ અને 1 નાનો દીકરો હાલ તો નોંધારા થઈ ગયા છે।